50% હવે ઓકાર 25% અને મકાર 75%. 25-75 inhale. હવે 3 વખત સહજ ઓમકારનું ઉચ્ચારણ. શાંતિ શાંતિ શાંતિ. જરાક હાથને ઘસીને પામિંગ કરી શકો છો. આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આજના સવારના સત્રની અંદર શ્રી આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠના ઉપક્રમે જે આપણે રોજ મળી રહ્યા છીએ અને રોજ કંઈ ને કંઈક અલગ, કંઈ ને કંઈ જરૂરી, કંઈ ને કંઈ ઉપયોગી એવું શીખી રહ્યા છીએ અને એને જીવનની અંદર ઉપયોગી અને એની અંદર આપણે એનો જીવનની અંદર એનો વધારે એકચ્યુઅલ લાઈફમાં યુઝ પણ કરી રહ્યા છીએ અને આપણા સ્વાસ્થ્યને વધારે ને વધારે સારું બનાવી રહ્યા છે. રાઈટ? તો આપણે સૌ આજે સાથે મળીને છેલ્લો પાર્ટ છે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમના યોગની પ્રેક્ટિસીસનો. તો આપણે ખાસ શીખવાના છીએ. ખાસ કરીને ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે આપણું પાચન તંત્રની અંદર આપણે એને કેવી રીતે મજબૂત રાખી શકાય, કેવી રીતે આપણે એને સુદૃઢ અને
શક્તિશાળી રાખી શકાય, જેનાથી આપણે બધી ચીજો પ્રોપરલી ડાયજેસ્ટ કરી શકાય, આપણે ઇઝીલી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને કાર્યાન્વિત રાખી શકાય. અને જે કોમન પ્રોબ્લેમ્સ હોય છે, જેવી રીતે કે ગેસ હોય, એસિડિટી હોય, માઉથ અલ્સર્સ હોય, ઇનડાયજેશન હોય, કોન્સ્ટિપેશન હોય, આ રીતના ઘણા બધા પ્રોબ્લેમથી આપણે કઈ રીતે બચી શકાય, એ રીતના કેટલા બધા આસનો છે, ક્રિયાઓ છે. ઓફકોર્સ તમે નેચરોપેથીનો આપણા ઘણા બધા સેશન થયા હતા, આપે સૌએ એટેન્ડ કર્યા જ હશે. તો એની અંદર ડાયટના બારેમાં પણ બહુ ડિટેલમાં ચર્ચા થઈ હતી. તો હું અહીંયા આઈ વુડ નોટ લાઈક ટુ ગો ઇન્ટુ ટુ મચ ડિટેલ ઇન્ટુ ધ ડાયટ પાર્ટ. પણ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમની માટે ઓફકોર્સ આપણે પ્રોપર ખાવું એ પણ ખૂબ જ જરૂરી છે. શું ખાવું, આયુર્વેદના હિસાબે હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપીને આપણે આજની ક્લાસની શરૂઆત કરીએ. આયુર્વેદની અંદર એક કોન્સેપ્ટ છે પ્રકૃતિનો. તો પ્રકૃતિનો મતલબ શું થાય કે આપણે સૌ આપણા પર્ટિક્યુલર વાત પિત્ત કફના કોમ્બિનેશનથી બનેલા છીએ. હવે સ્ટાર્ટિંગમાં જ્યારે હું કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરતો હતો, તો આઈ વોઝ નોટ એબલ ટુ ગેટ કે આ એક્ઝેક્ટલી પ્રકૃતિનો મતલબ શું થાય. તો મને બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું હતું મારા ટીચરે. ઇટ વોઝ લાઈક ધીસ કે જો આપણે કોઈ બધા લોકો સંતરાનો એક એક ગ્લાસ ભરીને જ્યુસ પીતા હોઈએ, સમજો, બધા લોકોને એક એક સરસ મોટો ગ્લાસ ભરીને સંતરાનો જ્યુસ આપીએ, તો એ વાળો એક ગ્લાસ પીને બધા લોકોનું રિએક્શન સેમ હશે? યસ, સેમ હશે કે નહીં હોય? નહીં હોય. બધાનું ફિલિંગ અલગ અલગ હશે. કોઈકને એક ગ્લાસ આટલો મોટો આપણું સંતરાનો જ્યુસ પીને એકદમ ફ્રેશ લાગશે, અને કોઈ લોકોને એસિડિટી થઈ જશે, રાઈટ? અને કોઈ લોકોને કદાચ એકદમ કાંઈ નહીં લાગે, ઇટ વોઝ જસ્ટ અ નોર્મલ. તો આપણા બધાનું જે રિએક્શન છે સંતરાના એક ગ્લાસ જ્યુસની ઉપર, એ અલગ અલગ છે. કારણ કે આપણે સૌનું શરીરની પ્રકૃતિ અલગ અલગ છે. કોઈકમાં વાત અલગ છે, કોઈકમાં વાત વધારે પ્રાધાન્યતામાં હોય, કોઈકમાં પિત્ત હોય, કોઈકમાં કફ હોય. તો એ રીતે આપણું અને સંતરાનું કઈ રીતનું રિએક્શન થશે એ આપણી પ્રકૃતિની ઉપર છે. સો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણી પ્રકૃતિ શું છે, ને એની ઉપરથી આપણે લોકો ઘણા બધા પ્રોબ્લેમ્સને આપણે લોકો દૂર રાખી શકાય. બીકોઝ દેન વી અન્ડરસ્ટેન્ડ કે ભાઈ મારું ને સંતરાનું નથી જામવાનું. ઓકે, એક વખત આપણને ખબર પડી જાય તો શું થાય, વી આર ઓલવેઝ અવોઇડિંગ ધ પર્ટિક્યુલર ફૂડ્સ ઇન અવર લાઈફ. એટલે પછી આપણું ઘણા બધા પ્રોબ્લેમ્સ એ રીતે ઓછા થઈ શકે, તો આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમને એ રીતે લોડ પણ ઓછો પડે, રાઈટ? તો આ એક વાત થઈ કે આપણે આપણી પ્રકૃતિને સમજીએ અને આપણી આસપાસની પ્રકૃતિને પણ સમજીએ કે સંતરાની અંદર શું ગુણ છે, આમાં શું ગુણ છે, આમાં શું ગુણ છે. આપણે એક વખત ખબર પડી ગઈ તો આપણને ખ્યાલમાં આવી જશે કે ભાઈ આ 10-15 આઈટમો આઈ શુડ નોટ કન્ઝ્યુમ બેસિકલી. સો દેટ વિલ મોર ઓવર હેલ્પ કે આપણે લગભગ ઘણી બધી ચીજોમાંથી બચી શકીએ છીએ. આપણે લોકો થોડુંક રિવિઝન પછી કરી લઈશું કે આપણે કયા કયા પ્રેક્ટિસીસ કરી હતી આ ડાયજેસ્ટિવ સિસ્ટમના હેલ્થ માટે. આપણે સૌથી પહેલા થોડુંક સૂક્ષ્મ વ્યાયામ કરી લઈએ. ઓકે, તો આપણે આંગળીઓને ખભાની ઉપર મૂકી દઈએ અને આપણે શોલ્ડર રોટેશનથી આજની શરૂઆત કરીએ. ઓકે, તો આપણે ડીપ ઇન્હેલ કરવાનું છે, ઇન્હેલિંગ ગોઈંગ અપ અને એક્ઝેલિંગ કમિંગ ડાઉન. વેરી ગુડ. ધીમો ઊંડો શ્વાસ અને ધીરે ધીરે એક્ઝેલ આઉટ. અને આપણે સરસ રીતે શ્વાસની સાથે સિંક્રોનાઇઝ કરીને 7 થી 8 વખત કરવાનું. ઓકે, ઇન્હેલ અપ, એક્ઝેલ ડાઉન, ઇન્હેલ અપ, એક્ઝેલ ડાઉન. સરસ 7 થી 8 વખત આપણે પ્રેક્ટિસ કરી લઈએ. પછી આપણે એનાથી રિવર્સ પણ જવાનું છે. ઇન્હેલિંગ ગોઈંગ અપ અને એક્સહેલિંગ કમિંગ ડાઉન. ઇન્હેલ, ધીમો ઊંડો શ્વાસ અંદર અને ધીરે ધીરે શ્વાસ બહાર છોડતા જવાનો. વેરી ગુડ. about 7-8 times we can complete the practice. અને પછી આપણે લોકો ગરદનનું થોડુંક મોબિલાઇઝેશન કરી લઈએ. એટલે ગરદનને આપણે ધીરેથી નીચે અને ઉપર તરફ લઈશું. લગભગ 3 થી 4 વખત. જે લોકોને સર્વાઇકલનો પ્રોબ્લેમ હોય એ લોકોએ ખાસ નીચે જવામાં ધ્યાન આપવાનું, વધારે પડતું પ્રેશરથી નીચે નહીં જવાનું, અડધે સુધી જવાનું.
Very nice. Okay, let's continue with the right and the left. બહુ સરસ. Okay, so now we continue with the feet. આપણે લોકો પગના થોડાક સૂક્ષ્મ વ્યાયામ ફટાફટ કરી લઈએ. ઠીક, તો પહેલું સૂક્ષ્મ વ્યાયામ છે આપણે પગની આંગળીઓને જરાક મૂવ કરવાની છે 8 થી 10 વખત. જે લોકો ખુરશીની ઉપર બેઠા હો એ લોકો જરા ખુરશીની ઉપર આગળની સાઈડ બેસશો ને તો પણ તમે લગભગ બધી પ્રેક્ટિસીસ કરી શકશો. ઓકે, ધ નેક્સ્ટ ઇઝ ધ એન્કલ સ્ટ્રેચિંગ. પૂરેપૂરું પગને આપણે આગળ અને પાછળ સ્ટ્રેચ કરવાનું છે. જેટલું થઈ શકે એટલું આગળ, જેટલું થઈ શકે એટલું પાછળ. મેક્સિમમ ફ્રન્ટ, મેક્સિમમ બેક. બહુ જ સરસ. અને the next practice is the ankle rotation. 8 થી 10 વખત એકદમ આરામથી ankle rotation. Yes. બહુ જ સરસ. And the next is the reverse also. Finally, આપણે hip movement કરી લઈએ. So lastly we can do the butterfly movement. પગને બિલકુલ બાજુમાં લઈ હાથથી પકડી બેકને સીધું રાખી અને ફ્લેપિંગ કરી લઈએ. વેરી ગુડ. સો જનરલી આપણે લોકો રોજ લગભગ 100 વખત આ રીતનું બટરફ્લાયની પ્રેક્ટિસ કરવી જોઈએ. ઓકે, 100 ફ્લેપિંગ. ઇટ જસ્ટ ગોઝ વેરી ક્વિક. આમ પણ આ બહુ ફટાફટ તમે ફ્લેપિંગ કરી શકો છો. એ રીતે આપણે પગને સીધે રિલેક્સ કરી નાખીએ. ઓકે, વેરી નાઇસ. હવે આપણે આગળની પ્રેક્ટિસીસથી કન્ટિન્યુ કરીએ. તો પહેલી પ્રેક્ટિસ છે કે આપણે ઊભા રહીને પરિવૃત્ત ત્રિકોણાસન કરવાનું છે. તો તમે એક વખત બેસીને જોઈ લો કે એક્ઝેક્ટલી શું કરવાનું છે. જ્યારે તમે ઊભા થતા હો, જો તમે પલોઠીમાં બેઠા હો તો તમારે હાથને આવી રીતે ઉપર કરી ઘૂંટણને ઉપાડી અને યુ શુડ ટ્રાય ટુ કમ અપ વિધાઉટ ધ સપોર્ટ ઓફ યોર હેન્ડ્સ. ઓકે, યુ શુડ બી એબલ ટુ. ઓકે, હવે આપણે પરિવૃત્ત ત્રિકોણાસનની માટે શું કરીએ છીએ, આપણા બંને પગની વચ્ચે લગભગ 3.5 થી 4 ફૂટ, એટલે 3.5 ફૂટ હશે તો પણ વાંધો નથી, પણ 4 ફૂટ વિલ બી મોર આઈડિયલ. એટલું આપણે ડિસ્ટન્સ રાખવાનું છે બંને પગની અંદર. ઓકે, હવે આપણે પહેલા રાઈટ પગને બહાર તરફ કાઢશું. લેફ્ટ પગ એકદમ સીધો છે, રાઈટ પગ એકદમ બહાર તરફ છે, ફૂટ. હવે આપણે અહીંયા ઇન્હેલ કરવાનું છે અને એક્ઝેલ કરતા કરતા લેફ્ટ હાથ છે એને રાઈટ પગ તરફ લઈ જવાની કોશિશ, અને ઉપરનો હાથ ટર્ન કરીને ઓકે. હવે આમાં ઘણા લોકોનો જો હાથ બિલકુલ પગ સુધી ન પહોંચે તો શું કરવાનું, તમારે ઇન્હેલ કરી આવી રીતે અડધે સુધી જઈને તમારો હાથ જ્યાં ક્યાં પણ જમીન પર ટચ થાય છે ને ત્યાં ટચ કરી નાખવાનો, અને પછી તમારા ઉપરના હાથને આવી રીતે મેક્સિમમ ટર્ન કરીને મેન્ટેન કરવાનું. જો વધારે આગળ સુધી જાય તો સારું, જમીન પર હજી આગળ જમીનની ઉપર, અને લાસ્ટ ઇઝ ધ ફૂટ. અને તમારે ટ્રાય કરવાનું છે કે તમારા બંને ઘૂંટણને છે ને એકદમ સીધા રાખવાના છે. ઘૂંટણ શુડ નોટ બેન્ડ. ઓકે, રાઈટ તમારી એક સાઈડ પર થઈ જાય, રાઈટ સાઈડ પર, એટલે તમે રાઈટ પગને સીધું કરી શકો, લેફ્ટ પગને બહાર કાઢીને નેક્સ્ટ વુડ બી ટુવર્ડ્સ ધ લેફ્ટ. તો આપણે કમસે કમ ટ્રાય કરીએ કે 20 થી 25 સેકન્ડ સુધી આપણે આ આસનને મેન્ટેન કરીએ. યસ, ઓકે. સો ઇન્હેલ, you can come up to the standing position first, lift the hands up, come up to the standing. Yes. હવે આપણે બંને પગની વચ્ચે 3.5 થી 4 ફૂટનું ડિસ્ટન્સ રાખીએ
ઓકે, રાઈટ પગને બહાર કાઢી લઈએ, ઇન્હેલ કરીએ બંને હાથને ઉપર, એક્સેલ કરીને પેલા આગળ 90 ડિગ્રી સુધી ઝૂકવાનું ટ્રાય કરીએ. ઓકે, જે લોકોને બેકનો પ્રોબ્લેમ હોય આરામથી જજો જેટલું સુધી જઈ શકો, અને પછી એક હાથને ઓપોઝિટ તરફ, તમારું લેફ્ટ હાથ છે એ તમારા રાઈટ પગ તરફ તમે લઈ જવાનો છે. ટ્રાય કરો કે ઘૂંટણમાંથી પગને વાળ્યા વગર જેટલે સુધી જઈ શકાય એટલે સુધી જઈને તમારો હાથ જો તમે પગની ટોઝની ઉપર, પગના આંગળીઓની ઉપર રાખી શકો ઘૂંટણમાંથી વાળ્યા વગર તો બહુ સારું. જે તમારો ઉપરવાળો હાથ છે, ઉપરવાળો ખભો છે ને જેટલું વધારે તમે આરામથી ટર્ન કરીને હોલ્ડ કરવાનું છે, ઉપર તરફ ટર્ન કરીને મેન્ટેન કરવાનું છે. ઘણા લોકોના પગ બેન્ડ થાય છે કે બોથ ઓફ યોર ની સ્ટ્રેટ, હાથને નીચે તરફ ટચ કરીને રાખવાનું છે જમીનની ઉપર ઇફ પોસિબલ. નોર્મલ બ્રીધિંગ. હજી 10 સેકન્ડ મેન્ટેન કરીએ. વેરી ગુડ. જે લોકોનું પગની અંદર ડિસ્ટન્સ ઓછું છે તમને ટ્રાય કરો કે 3.5 થી 4 ફૂટ જેટલું મૂકશો ને તો તમે પ્રોપરલી આ આસનનો અનુભવ સરસ રીતે લઈ શકશો. હવે ધીરેથી આપણે હાથને ટર્ન કરીને સેન્ટરમાં આવી જઈએ અને ત્યાંથી જ તમે બીજી તરફ જઈ શકો છો. યસ. સો યુ કન્ટિન્યુ. વન્સ અગેન યુ કેન પગને શિફ્ટ કરવાનું છે અને બીજી તરફ જવાનું છે. ઓકે, સો ઇન્હેલ, exhaling, go down and then slowly turn and maintain. Very nice. Okay, બહુ જ સરસ. હવે ધીરેથી પાછા બંને પગને સાથે લઈ લઈશું અને બેસવા માટે પણ તમે એ જ રીતની તમે પેલા પગને આવી રીતે જરાક ક્રોસ કરી શકો, હાથને નીચે રાખ્યા વગર ધીરેથી બેઠક સ્થિતિમાં આવી શકો છો. યસ, આપણે છે ને ગઈકાલે ઘણી બધી પ્રેક્ટિસીસ જોઈ હતી બેઠક સ્થિતિની અંદર. હવે એની અંદર જ આપણે થોડુંક આગળ જોવાનું છે. જે લોકો કરી શકે છે એ લોકો આ આસનનો જરૂરથી પ્રયોગ કરવાનો ટ્રાય કરજો. આસનનું નામ છે મયુરાસન. એટલે મયુરાસન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ આસન ઇન યોગા. સો યુ જસ્ટ સી, કદાચ કોઈનાથી થઈ શકે, કારણ કે મયુરાસનની બેનિફિટનું એ રીતનું વર્ણન છે કે તમે કોઈ પણ રીતનું ઝેર પણ જો તમારા શરીરમાં એન્ટર થઈ જાય તો એને પણ તમે પચાવી શકો છો. ધેટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ મયુરાસન પ્રેક્ટિસ. એટલે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ને એટલું બધું સરસ બનાવી નાખે, પણ ઇટ નીડ્સ અ પ્રોપર ટ્રેનિંગ એન્ડ પ્રેક્ટિસ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. ઓકે, તો આપણે ગઈકાલે જે પ્રેક્ટિસ કરી હતી એનું નામ છે હંસાસન. ઇટ ઇઝ અ પ્રિપરેટરી પ્રેક્ટિસ ફોર મયુરાસન. જે લોકોથી હંસાસન થઈ જાય એ લોકો પછી ધીરે ધીરે મયુરાસન તરફ જઈ શકે. તો આપણે છે ને આજે એક વખત હંસાસનનું પ્રેક્ટિસ પણ જોઈ લઈશું ને એના પછી મયુરાસનની પ્રેક્ટિસ પણ જોઈ લઈશું. ઓકે, સો તમે જરાક ધ્યાન આપીને આ પ્રેક્ટિસને જોજો. તો સૌથી પહેલું છે કે આપણે આવી રીતે વજ્રાસનની અંદર પગની આંગળીઓને ઉપર બેસવાનો છે. ઓકે, હવે બંને હાથને આવી રીતે ફેલાવીને રાખવાના છે. આંગળીઓને મારી ટચલી આંગળી સાથે હોય છે અને આપણે આ આપણું સ્ટેન્ડ બનવાનું છે. ઓકે, અને આપણે આ સ્ટેન્ડને જમીન પર રાખશું એટલે આપણે આ પેટની ઉપર આપણે આખા બોડીને બેલેન્સ કરવાનું છે. એટલે તમારું પેટને એકદમ ટાઈટ રાખવાની જરૂરત હોય છે આમાં. ઓકે, સો એબ્ડોમેન શુડ બી વેરી વેરી સ્ટ્રોંગ. આપણે એટલા હાથને આવી રીતે અંદર લગાવવાના છીએ જમીનની ઉપર, પછી ધીરેથી માથાને નીચે લઈ જશું, પછી ધીરેથી એક પગ પાછળ, બીજો પગ પાછળ અને ધીરેથી માથુંને ઉપર કરવાનું. આ થઈ ગયું હંસાસનની પ્રેક્ટિસ. હજી પણ મારા પગની આંગળીઓ નીચે જ છે. હવે આપણે જયારે આમાં મયુરાસનમાં જઈ રહ્યા છીએ એટલે આપણે શું કરશું, ધીરેથી હંસાસનમાંથી જરાક આગળની તરફ જશું અને ધીરેથી પગને ઉપર તરફ લઈ આવવાની ટ્રાય કરશું.
તો આ થયું મયુરાસનની પ્રેક્ટિસ. હું જરા પાછળની તરફ કરું. Okay. So once again, just observe. This is one more way to go into Mayurasana. Okay, જે લોકોથી ન જવાય, પ્લાન્ક પોઝમાં આવવાનું, નીચે જવાનું અને ધીરેથી આગળ તરફ શિફ્ટ થવાનું. You can go into the Mayurasana and maintain. So આ થઈ પ્રેક્ટિસ મયુરાસનની. હવે જે લોકો કોણ આ પ્રેક્ટિસ ન કરી શકે, એક તો જે લોકોને અલ્સરનો પ્રોબ્લેમ હોય, રિસ્ટનો કંઈ પણ પ્રોબ્લેમ હોય, અથવા તો એલ્બોનો કંઈ પ્રોબ્લેમ હોય, અથવા તો એટલે મારી પાસે છે ને, મારા અહીંયા એક સ્ટુડન્ટ હતા ઘાટકોપરમાં. He was 85 or 86 years old. He was doing Mayurasana so nicely કે you cannot believe કે આટલા બધા એજમાં કોઈ શીર્ષાસન, મયુરાસન બધા આસન કરી શકે. So age is not a limit. It is only about the practice કે આપણે ધીરે ધીરે આ પ્રેક્ટિસ કરતા રહીએ તો હંસાસન, મયુરાસન વગેરે ઘણા બધા આસન છે જે આપણે લોકો કરી શકાય. Okay, so now let us continue with the lying down practice today. આપણે લોકો ઘણા બધા આસન છે જે lying down માં કરવાના છે. ઓકે, તો હવે તમે ધીરેથી lying down ની સ્થિતિમાં આવી જાઓ. અચ્છા, પેલા આપણે કઈ પ્રેક્ટિસ કરવાની છે એક વખત જોઈ લઈએ. સહજ છે, હું તમને ઇન્સ્ટ્રક્શન્સ એકદમ ક્લિયર આપીશ. યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ડુ ધ પ્રેક્ટિસીસ. સૌથી પહેલું છે સિંગલ લેગ રેઝિંગ. બંને હાથને અહીંયા ગોઠવી નાખશું અને ધીરે ધીરે એક પગને ઉપર લઈ આવશું અને નીચે લઈ જશું. ઓકે, આ થયું સિંગલ લેગ રેસ. પછી આપણે શું કરશું? ડબલ લેગ રેસ. ધીરેથી ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન. અને પછી વિલ બી કન્ટિન્યુઇંગ વિથ ધ પવન મુક્તાસન ક્રિયા. એટલે કે આપણે એક પગને આવી રીતે બેન્ડ કરશું અને હાથથી પકડી લઈશું. ઓકે, અને પછી બીજા પગને આપણે લોકો રાઉન્ડ મૂવ કરવાના છે. ઓકે, 5 વખત આપણે આ રીતનું કરશું, 5 વખત આપણે એને રિવર્સ કરવાના છે. ઓકે, આ થયું એક સાઈડથી. સેમ આપણા બીજા પગથી પણ કરવાનું છે અને એની પછી આપણે બંને પગને બેન્ડ કરીને હોલ્ડ કરવાના છે હાથથી. આ થયું પવન મુક્તાસન આસન. ઓકે, એટલે આપણે પવન મુક્તાસન જે છે એ વન ઓફ ધ વેરી હેલ્પફુલ પ્રેક્ટિસ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ ફોર ગેસ ઓલ્સો. એટલે આપણે થોડીક વાર સુધી આવી રીતે મેન્ટેન કરી શકાય. અને જો આમાં ઓપ્શન છે કે જે લોકોને સર્વાઇકલનો પ્રોબ્લેમ ના હોય એ લોકો માથું પણ ઉપાડી શકે. એટલે ઇન્હેલ કરવાનું, જેટલી વાર સુધી તમને કમ્ફર્ટેબલ હોય એટલે તમે માથાને ઉપર રાખીને ટચ કરવાનો, અહીંયા ઘૂંટણને ટચ કરવાનો ટ્રાય. હવે સ્લોલી હાથને રિલીઝ કરી શકાય. આના સિવાય આપણે હજી એક આસન કરવાના છે, એ છે નૌકાસન. તો આપણે બંને પગને સાથે લઈ આવશું, બંને હાથને થાઈઝની ઉપર મૂકશું અને બંને હાથ, પગ અને માથું, આખું શરીર આપણું ઉપર આવી જશે. આપણે ખાલી અહીંયા બટક્સની ઉપર આપણે બેલેન્સ કરી રહ્યા છે. ઓકે, તમારી બેક જેટલી થઈ શકે એટલી સીધી રાખવાનો પ્રયત્ન. તો આપણે લગભગ આને 1.5 થી 1 મિનિટ માટે મેન્ટેન કરવાનો પ્રયત્ન કરવાના છે. ઓકે, સો આ થયા શયન સ્થિતિના કેટલાક આસનો આપણે જેનો આજે ઉપયોગ કરવાના છે, પ્રયોગ કરવાના છે. હજી પણ એકાદ બે આસન છે, એ પછી હું તમને પાછું આગળનું દેખાડીશ અલગથી. ઓકે, સો લેટ અસ ગેટ રેડી. એટલે આપણે સુવાની સ્થિતિમાં આવી જઈએ. લગભગ બધા લોકો આમાંથી લગભગ બધા જ આસન કરી શકશે. ખાલી તમને જોવાનું કે તમે તમારી શારીરિક સ્થિતિના અનુસાર તમને જેટલે સુધી જઈ શકો એટલે સુધી જવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, સો લેટ અસ ગેટ રેડી. આપણે બંને હાથને થાઈઝની બાજુમાં મૂકી દઈએ, બંને પગ આપણા સાથે રાખીએ અને પગ સીધા. હવે આપણે ધીરેથી એક એક પગને ઘૂંટણમાંથી વાળ્યા વગર ઉપર સુધી લઈ આવવાનો પ્રયત્ન કરવાનો છે. સ્ટ્રેટ લેગ રેઝિંગ. ઓકે, એનું નામ છે એક પાદ ઉત્તાનાસન. તો ઇનહેલિંગ ગોઈંગ અપ, એક એક પગ ઉપર સુધી, ધીરે ધીરે પગને પાછું નીચે લઈ આવીએ અને ઇનહેલિંગ પાછું બીજો પગ ઉપર, જેટલે સુધી ઉપર જઈ શકાય અને પછી પાછું ધીરેથી નીચે લઈ આવીએ. કન્ટિન્યુ.